રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણી અંગે ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ઉપલેટાના વિવિધ વોર્ડમાં ભાજપ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટનની સભા પણ યોજવામાં આવી હતી। ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8ના કાર્યાલયનું ઉદ્ઘાટનમાં ભાજપના આગેવાનો, મહિલા અગ્રણીઓ સહિતના ઉદ્ઘાટનમાં અને સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉદાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ઉપલેટા નગરપાલિકાની તારીખ 16ના રોજ ચૂંટણી આવી રહી છે। એના અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 8ની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગરની અધ્યક્ષતા નીચે હતી। અમારા વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે નાણભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ કનારા, સરોજબેન બારૈયા, હર્ષાબેન ડેર, આ ચારે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે। આપણે જોઈએ છીએ કે 2002થી આ વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 800થી 1000 મતે વિજેતા થાય છે। આજે પણ 1000થી 1500 લોકોની હાજરી વચ્ચે એક એવો માહોલ ઊભો થયો છે કે આજે વખતે પણ ચારે ઉમેદવારો 800થી 1000 મતની લીડથી ચૂંટાવાના છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસે અને એ સિવાય વોર્ડ નંબર 8માં અગાઉમાં જે કામગીરી કરવામાં આવેલી છે એ પૂર્વ અધ્યક્ષ રાણીબેન ચંદ્રવાડિયા હતા એની કામગીરી અને એના ભરોસો રાખી અમારા જે ચાર ઉમેદવારો છે એ પણ એવું જ કામ કરવાના છે અને લોકોને વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અહીંના મતદારો છે એ ચારની ઉમેદવારને મત આપી અને જંગી બહુમતી ચૂંટી કાઢવાના છે। વાત રહી છે વિકાસની, જે વિકાસો કરવામાં આવ્યા એની પણ ગાથા કહેવામાં આવી। હવે પછીના જે વિકાસના કામો છે એમાં ભૂગર્ભ ગટર છે, નલ સે જલ યોજનાના જે કામો ચાલી રહ્યા છે એ પૂરા થાય પછી જે રોડ રસ્તા છે ડામરથી મઢવાના છે એ પણ એ 350 કરોડની જે ગ્રાન્ટ આવેલી છે એ બધી પ્રોમિસ આપી આજની સભાને પૂરી કરવામાં આવેલી છે અને લોકોએ હરશે એવું પ્રોમિસ આપેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતો આપવાના છે। આજ વખતે જે વખતે 5800 સીટો જે આવી હતી એનાથી પણ વધારે આજ વખતે સીટો આપશે એ 100% ચોક્કસ વાત છે। સિર્ફ રાજકોટ સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।